Hello students, today lecture is about illustration 13. First of all આપણે એની રકમ જોશું. રકમ થોડીક મોટી છે એટલે પહેલાં આખી રકમ આપણે સમજી લઈએ, પછી આપણે આન્સર સ્ટાર્ટ કરશું. A medicine is tested on a group of rabbits and mice to know its effect. It was observed that 7 rabbits saw the effect of medicine in a group of 10 rabbits. मतलब કે ટોટલ 10 રેબિટ છે, એમાંથી 7 રેબિટ છે એને દવા અસર કરે છે, તો મીન્સ કે બાકીના 3 રેબિટ છે એને દવાની અસર થતી નથી. એન્ડ 5 mice shows the effect of medicine in group of 7 mice. એટલે ટોટલ 7 માઇસ છે, એમાંથી 5 માઇસને મેડિસિન ઇફેક્ટ કરે છે, બાકીના 2 જે છે માઇસ એને ઇફેક્ટ કરતી નથી. એટલે ટૂંકમાં મેડિસિન છે એ ઇફેક્ટ કરે છે અને નોન ઇફેક્ટ એટલે મેડિસિન ઇફેક્ટ કરતી નથી. એ રીતે આપણે રેબિટ્સ છે ટોટલ 10 છે, એમાંથી 7 રેબિટને ઇફેક્ટ કરે છે, 3ને નથી કરતી, ટોટલ 10 થઈ ગયા. અને માઇસમાં એ જ રીતે 5 માઇસ છે એને ઇફેક્ટ કરે છે, ટોટલ 7માંથી, એનો મતલબ 2ને ઇફેક્ટ કરતી નથી. હવે આપણું રેન્ડમ એક્સપેરિમેન્ટ એમ કહે છે કે 1 એનિમલ ઇઝ સિલેક્ટેડ એટ રેન્ડમ ફ્રોમ ઈચ ગ્રુપ. એટલે દરેક ગ્રુપમાંથી 2 ગ્રુપ છે, એક રેબિટ્સનું અને એક માઇસનું. તો બંને ગ્રુપમાંથી આપણે એક એનિમલ સિલેક્ટ કરવાનો છે. એટલે ગ્રુપ 1માંથી પણ એક સિલેક્ટ થશે અને ગ્રુપ 2માંથી પણ એક સિલેક્ટ થશે. તમારે 2 ક્વેશ્ચન ફાઇન્ડ કરવાના છે. એમાં ફર્સ્ટ છે બોથ ધ સિલેક્ટેડ એનિમલ્સ શો ધ ઇફેક્ટ ઓફ મેડિસિન. એટલે બંને એનિમલ્સ જે સિલેક્ટ કરવાનું છે, બંને એનિમલ્સને મેડિસિન છે ઇફેક્ટ કરે છે, એની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે. અને સેકન્ડ ક્વેશ્ચનમાં 1 ઓફ ધ 2 સિલેક્ટેડ એનિમલ્સ, એટલે 2માંથી એકને ઇફેક્ટ કરે છે એન્ડ બીજો એનિમલ છે એને ઇફેક્ટ કરતી નથી. પણ અહીંયા ક્લેરિફિકેશન નથી કર્યું કયા એનિમલને ઇફેક્ટ કરે છે અને કયા એનિમલને ઇફેક્ટ કરતી નથી. અહીંયા ક્લેરિફિકેશન નથી. એટલે ક્લેરિફિકેશન ન હોય તો કયો રૂલ્સ લાગુ પડશે? એડિશનનો. તો એમાં 2 ઓપ્શન આવશે. જો રેબિટને ઇફેક્ટ કરશે તો માઇસને ઇફેક્ટ નહીં કરે, ઓર જો માઇસને ઇફેક્ટ કરશે તો રેબિટને ઇફેક્ટ નહીં કરે. એટલે આ રીતે 2 ઓપ્શન આપણે આવશે. બરાબર, વધારે ડિટેલમાં આપણે આન્સર સોલ્વ કરશું ત્યારે તમને ખ્યાલ આવશે. હવે આપણે આન્સર સ્ટાર્ટ કરીએ. ચલો ઇલિસ્ટ્રેશન 30 આપણે સ્ટાર્ટ કરશું. અહીંયા આપણે જે રકમ જોઈ છે અહીંયા એક મિસ્ટેક છે. માઇસમાં આપણે એમ લખ્યું હતું કે ટોટલ 7 માઇસ છે, એમાંથી 5ને ઇફેક્ટ થાય છે અને 2ને નથી થતી. પણ બાય મિસ્ટેક રકમમાં ક્વેશ્ચન તમને જે આપેલો છે એમાં ટોટલ માઇસ છે 9 છે, 7 નથી. એટલે ટેક્સ્ટબુકમાં તમે આપણે જે હમણાં ટેક્સ્ટબુકની રકમ જોઈ એમાં ચેન્જીસ કરવાનું છે, 7ની જગ્યાએ 9 કરવાનું છે. એટલે એ આપણે નોટ યાદ રાખજો. 7 માઇસ નથી, ટોટલ 9 માઇસ છે. બરાબર છે. તો હવે આપણે જો અહીંયા 2 ભાગ બનાવીને નાખ્યા, 2 ગ્રુપ બનાવીને નાખ્યા. રેબિટ્સમાં 7 રેબિટ ઇફેક્ટેડ છે અને 3 છે નોટ ઇફેક્ટેડ છે, ટોટલ 10 રેબિટ. અને માઇસમાં 5 ઇફેક્ટેડ છે અને 4 નોટ ઇફેક્ટેડ છે, ટોટલ 9 થઈ ગયા. હવે આપણો રેન્ડમ એક્સપેરિમેન્ટ શું હતું કે 1 એનિમલ ઇઝ સિલેક્ટેડ એટ રેન્ડમ ફ્રોમ ઈચ અધર, સો ઈચ ગ્રુપ. એટલે દરેક ગ્રુપમાંથી તમારે એક એનિમલ સિલેક્ટ કરવાનું છે. એટલે 10 રેબિટ છે એમાંથી એક રેબિટ ચૂઝ કરવાનો એન્ડ 9 માઇસ છે એમાંથી એક માઇસ સિલેક્ટ કરવાનો. એટલે એનસીઆરના રૂલ્સ પ્રમાણે શું આવશે? 10C1 ઇન્ટુ 9C1 ઇઝ ઇક્વલ ટુ 10C1નો આન્સર 10, 9C1નો 9, 10 ઇન્ટુ 9 ઇઝ ઇક્વલ ટુ 90 ઇઝ ઇક્વલ ટુ n થઈ ગયું. રેન્ડમ એક્સપેરિમેન્ટ પૂરું. હવે આપણો ફર્સ્ટ ઇવેન્ટ છે કે બોથ ધ સિલેક્ટેડ એનિમલ્સ શો ધ ઇફેક્ટ ઓફ મેડિસિન. એટલે બંને એનિમલ જે તમે ચૂઝ કરો છો એની મેડિસિનમાં ઇફેક્ટ કરે છે. તો આપણી પાસે બંને ગ્રુપમાં રેબિટ ઇફેક્ટેડ કેટલા છે? તો કે 7. એમાંથી એક રેબિટ ચૂઝ થશે એટલે 7C1 એન્ડ માઇસમાં ઇફેક્ટેડ 5 છે એટલે 5C1 થશે. એટલે
ઇવેન્ટને આપણે એ નામ આપી 7C1 ઇન્ટુ 5C1 ઇઝ ઇક્વલ ટુ 7 ઇન્ટુ 5 35 ઇઝ ઇક્વલ ટુ એમ. એની પ્રોબેબિલિટી થશે P ઓફ A ઇઝ ઇક્વલ ટુ M અપોન N. એમનો આન્સર 35 ડિવાઈડ બાય એનનો આન્સર 90. 35ના બે ભાગ પડશે 7 ઇન્ટુ 5 અને 90ના બે ભાગ પડશે 18 ઇન્ટુ 5. 5 કટ થઈ જશે એટલે આપણો ફાઇનલ આન્સર આવશે 7/18. ઓકે. હવે નેક્સ્ટ ઇવેન્ટ છે આપણી, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એમાં એમ કીધું છે કે વન ધ સિલેક્ટેડ એનિમલ શો ધ ઇફેક્ટ ઓફ મેડિસિન એન્ડ ધ અધર એનિમલ શો ડઝ નોટ ઇફેક્ટ ઓફ મેડિસિન. એટલે એક એનિમલને મેડિસિનની ઇફેક્ટ થાય છે અને એક એનિમલને ઇફેક્ટ થતી નથી. હવે કોને ઇફેક્ટ થાય છે અને કોને ઇફેક્ટ નથી થતી એ ક્લેરિફિકેશન કર્યું નથી. તો અહીંયા આપણી પાસે ઓપ્શન આવશે. તો શું બે ઓપ્શન આવશે? પહેલો ઓપ્શન શું? તો નીચે લખ્યું છે રેબિટ ઇફેક્ટ એન્ડ માઇસ નોટ ઇફેક્ટ. એટલે ઉંદરને અસર થાય છે, રેબિટને અસર થાય છે અને માઇસને અસર નથી થતી. ઓર બીજા ઓપ્શનમાં માઇસ ઇફેક્ટ એન્ડ રેબિટ નોટ ઇફેક્ટ. બરાબર છે? એટલે બે ઓપ્શન આવશે. હવે રેબિટ ઇફેક્ટમાં કેટલા આવશે? તો કે 7C1 ઇન્ટુ એન્ડ એટલે ઇન્ટુ માઇસ નોટ ઇફેક્ટમાં કેટલા આવશે? તો કે 4 એટલે 4C1 પ્લસ માઇસ ઇફેક્ટમાં 5 છે એટલે 5C1 ઇન્ટુ રેબિટ નોટ ઇફેક્ટમાં શું આવશે? 3C1. અને ઉપર જો ક્રોસ મલ્ટીપ્લાયની સાઇન પણ કરેલી છે. અને પહેલાં પણ મેં સમજાવ્યું છે કે આ ટાઈપના ક્વેશ્ચનમાં તમે ક્રોસ મલ્ટીપ્લાય યાદ રાખી લ્યો તો ઓટોમેટિક યાદ રહી જશે. હવે આપણે આન્સર શું આવશે? તો 7C1માં 7 ઇન્ટુ 4C1માં 4 પ્લસ 5C1માં 5 ઇન્ટુ 3C1માં 3. 7 4 જા 28 પ્લસ 5 3 જા 15. 28 પ્લસ 15 ઇઝ ઇક્વલ ટુ 43 ઇઝ ઇક્વલ ટુ એમ. અને એની પ્રોબેબિલિટી આવશે P ઓફ B ઇઝ ઇક્વલ ટુ M અપોન N ઇઝ ઇક્વલ ટુ 43 ડિવાઈડ બાય 90. હવે આમાં કાંઈ ટેબલ આવશે નહીં કારણ કે 43 છે એક પણ ટેબલમાં ન આવે એટલે એઝ ઇટ ઇઝ આપણે આન્સર મૂકી દેવાનો છે 43 ડિવાઈડ બાય 90. તો અહીંયા આપણો આ ક્વેશ્ચન ઇલિસ્ટ્રેશન નંબર 13 આપણે પૂરો કરીએ છીએ. એની બે ઇવેન્ટ હતી, બંને ઇવેન્ટ આપણે જોઈ લીધી છે. ઓકે, ગુડ બાય, હેવ એ નાઇસ ડે, થેન્ક યુ વેરી મચ.